આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુ, ખરેખર કચ્છના સત્સંગની ઉન્નતિ અને પ્રગતિ જોઈને અમારું અંતર ઠરે છે. ઘણા કષ્ટો વેઠીને અને સંતની અનુવૃત્તિમાં રહીને તમે પરદેશ આવ્યા. મને એક હરિભક્ત કહેતા હતા, પહેલાં ઘણા વર્ષો પહેલાંની વાત છે, મને મુરલી સ્વામીએ કહ્યું કે તું પરદેશ જા, મસ્કત જા. એ ભાઈ ત્યાં જઈને આવ્યા, એ બરકત ના આવી અને પાછા ભારત આવ્યા. પાછા સ્વામી પાસે ગયા કે સ્વામી કંઈ બરકત આવતી નથી. તો મોટી સ્વામીએ કહ્યું કે ફરીથી જા, અને સ્વામીની આજ્ઞાથી એ ગયા અને પછી ખૂબ સુખી થયા. તો કચ્છનો સત્સંગ એ ભુજના સંતોએ ખૂબ એને પોષણ આપ્યું છે, એને સાચવ્યો છે અને માવજત આપી છે અને આજે પણ આપી રહ્યા છે. આ યુવાનોને જોઈને એમ લાગે છે કે આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ ભવિષ્ય છે. ઘણા વર્ષો પહેલાં લંડનમાં યુકેમાં કોઈ જગ્યાએ સભા હતી, મને યાદ નથી, અને ત્યાંના કોઈ મોટા અધિકારી, અંગ્રેજ અધિકારી સભામાં આવેલા. એમણે આવતાની સાથે જ પ્રવચનમાં એક વાત કરી કે અમારા ચર્ચમાં અમે જઈએ કે બધા બૂઢા જ બેઠા હોય છે, કોઈ યુવાન હોતા જ નથી, અને તમારે ત્યાં બધા યુવાનો જ હોય છે, આગળ નાના નાના ભૂલકા બેઠા હોય. એટલે આ બધી આપણી પ્રગતિને, આપણા ઉજ્જવળ ભવિષ્યની નિશાનીઓ છે. અમે જોઈએ છીએ કે નાના બાળકો એ ધૂન કરતા હોય, કીર્તન ગાતા હોય, દંડવત કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, ત્યારે જોઈને આપણો અંતર ઠરે છે કે ખરેખર આપણા સત્સંગનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. એક જૂનો પ્રસંગ મને યાદ આવી ગયો. ઘણા વર્ષો પહેલાં કચ્છમાં કોઈ પ્રસંગે હું ગયેલો અને મારા ઉતારામાં એક નાનો બાળક, 5-7 વર્ષનું બાળક આવીને મને કે મહારાજ, મને અંતકાળે તેડવા આવજો, ધામમાં લઈ જજો. મને હસવું આવ્યું. મેં કીધું તું તો બહુ નાનો છે, અંતકાળની તો બહુ વાર છે હજી. હજી અંતકાળની ખૂબ વાર છે, તને આવું ક્યાંથી શીખવાડ્યું? મને એમ કે એના મા બાપે શીખવાડીને મોકલ્યો હશે. એટલે જો શીખવાડેલું હોય ને તો પછી આગળ કંઈ ના બોલે. પણ એ બાળક મને શું કીધું ખબર છે? ભલે નાનો રહ્યો પણ તમારો છું ને, કે આ એ સંસ્કાર બોલે છે. તો એ સંસ્કારથી પોષણ થયેલ આ કચ્છનો સત્સંગ છે. ભુજના સંતોએ એને ખૂબ દરેક રીતે ખૂબ પોષણ આપ્યું છે, અને એ સંતોને વૃત્તિમાં રહીને હંમેશા તમે આગળ પ્રગતિ ઉન્નતિ કરતા રહેજો. આ સવારના સત્રમાં પણ જે કીર્તન ભક્તિનો આનંદ આવ્યો, ખરેખર અલૌકિક આનંદ હતો. એક યુગ હતો પહેલાં, જૂના સંતો વાત કરે કે ભુજ મંદિરમાં કોઈ કથા વાંચનાર નહોતા. અમદાવાદથી સંતો કથા વાંચવા જતા હતા, પારાયણ હોય ને ત્યારે. આજે ભુજના સંતો એટલા બધા વિદ્વાન અને પ્રખર કથાકાર થયા છે. હું તો લગભગ રોજ ટ્યુન રેડિયોમાં ભુજની કથા સાંભળું જ સવારે, દરરોજ. તો આજે સવારે કીર્તન ભક્તિમાં પણ ખૂબ આનંદ આવ્યો. પ્રેમાનંદ સ્વામીના પદો આપણા. બીજી મારી એક સૂચના છે સત્સંગીઓને ખાસ, યુવાનોને ખાસ, કે જે આપણા નંદ સંતોએ કીર્તનો બનાવ્યા છે જુદા જુદા પ્રસંગના, જુદા જુદા રાગમાં, એ પ્રમાણે એ જાળવી રાખવાના છે આપણે.
ઘણી જગ્યાએ જોવા મળે છે કે કીર્તનોને નવા ઢાળમાં ડીજેમાં ગાય છે કીર્તનો. એ બધું બરાબર નથી લાગતું મને. આપણી જૂની પરંપરા છે, જૂના કીર્તનના ઢાળ છે, જૂના રાગો છે, એ આપણે જાળવી રાખવાના છે અને એને આપણે ખાસ સજાગ થવાનું છે. આપણી પાસે અસંખ્ય કીર્તનો ખજાનો છે અને અયોધ્યા પાસેથી દાદાના પણ ખૂબ રચેલા કીર્તનો છે. મને વડીલો વાત કરે કે અયોધ્યા પાસે દાદા જ્યારે જળ ઝીણીના વરઘોડામાં 11 વરઘોડામાં હાથી ઉપર શોભાયાત્રા નીકળતા ત્યારે હાથીની અંબાડી ઉપર બેસીને એમણે કીર્તનો ઘણા લખેલા છે. તો એ પણ ઘણીવાર ભુજના રેડિયોમાં આવે છે આવી બધા કીર્તનો. તો આપણી પાસે અદ્ભુત સંગ્રહ છે. એ કીર્તનો આપણે શીખીએ. કારણ કે કીર્તન ભક્તિ એવી વસ્તુ છે ને કે મહારાજ સાથે સીધો કોન્ટેક્ટ કરાવી આપે છે. આપણે મહારાજને કંઈ કહેવું હોય ને તો કીર્તન ગાઈને મહારાજે વિનંતી કરીએ તો મહારાજ જલ્દી સાંભળે છે. પ્રેમાનંદ સ્વામી પર મહારાજ બહુ રાજી હતા. એમને પોતાને થાળની પ્રસાદી દરરોજ અપાવતા હતા અને પ્રેમાનંદ સ્વામી જ્યારે ગાતા હોય ને ત્યારે મહારાજ પાટ ઉપરથી ઉતરી નીચે બેસીને એમની સાથે બેસી જતા હતા. અને પ્રેમાનંદ સ્વામી જ્યારે વંદુનું કીર્તન બોલ્યા ત્યારે મહારાજે એમ પણ કહ્યું છે કે આવા સંતો તમે લાય છે કે અમે દંડવત કરીએ. તો એ આપણી પાસે જે અદ્ભુત ખજાનો છે, અદ્ભુત વારસો છે, એને આપણે જાળવી રાખવાનો છે. વિશેષ કંઈ કહેતો નથી કે મને લાંબા પ્રવચન બહુ આવડતા નથી. હું તો ટેસ્ટ મેચનો પ્લેયર નથી, T20નો પ્લેયર છું. એટલે ખૂબ આનંદ થાય છે, એક દિવ્ય અનુભૂતિ થાય છે પ્રસંગમાં ઉપસ્થિત થઈને. અને આપ સૌનું શ્રીજી મહારાજ ખૂબ રૂડું કરે એવી મહારાજના વિનંતી સાથે વિરમું છું.